તો ભાઈ ફાઇનલી આપણે રિક્ષા પર અહીં આવી ગયા હતા ચાની કેન્ટીને વાગી રહ્યા હતા 3:30 ને આપણે 6:30 વાગે અહીંયા બેહીને ટાઈમ પાસ કરવાનો છે. તો ભાઈ પછી તો ટાઈમ પાસ કરવા માટે દીપકભાઈને બનાવીને આવ્યા હતા સ્પોન્સર ને પછી મંગાવી નાખી આઈસ્ક્રીમ. વાહ ક્યાં મુસ્કરાહટ હે. અને એટલામાં તો આ બાજુ ટીવીમાં એવું તો હું આવ્યું કે હિતેશભાઈ તાકી તાકીને જોયા તો પછી ખબર પડી કે રણવીર કપૂરનું ગીત ચાલુ થઈ ગયું. અને એટલામાં તો મારી નાખી હતી દીપકભાઈએ એન્ટ્રી પોતે તો આવતા પહેલા જ ફોન ચાલુ થઈ ગયા હતા ને એવા ફ્રી ફાયરના કિંગ અજુભાઈને પણ હારે લેતા આવ્યા હતા. અને આવ્યા ભેગા જ પછી ચડાવી દીધો ચાનો કોટો. શાબાશ બેટા. અને આજે હતી શિવરાત્રી એટલે પછી આવી ગયા હતા શંકર ભગવાનના મંદિરે કરી લીધા શંકર ભગવાનના દર્શન. હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ. ऐसे में बड़ा सख्त लौंडा हूं. મારે કાલે ઘર આવવાનું હતું ને કા વિમાનમાં બેહીને આજ તો દાતો રોજ ભેગો. અબે સાલે તभी તો એટલામાં થઈ ગયું હતું અંધારું પછી તો જમી કરીને આવી ગયા હતા પાછી ઓલી આપણે કેન્ટીન અહીંયાથી જલ્દી નીકળી ગયા વરે ચા પીવાનું મન થાય એના કરતા. અને પછી તો કરી નાખી હતી અરબુદા ભવનના ગેટની અંદર એન્ટ્રી ને હવે વહેલા જઈને હુઈ જાય. અને ભાઈ એટલામાં તો મળી ગયા હતા આપણને મેઢાણાના 2 ભાઈ ને એ પણ દોડવા માટે આવી ગયા હતા. અને ઢેમાનું રતન એવા શંકરભાઈ ચૌધરી ઓલી વાત તો એનર્જીની ગોળી લેરાય મને લાગે 15 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરી નાખશે હવારમાં. કે તમને ખબર ન પડે ભાઈ મરદને તો જીવતાય ગજબ હોય મરે ગજબ હોય ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ. સારું હેડો તમે લાઈક ફોલો કરી દો મળશો નેક્સ્ટ બ્લોગમાં.